ફિલ્મ જગતના લોકો ક્યારે શું બોલે કેવું બોલે તેનું કંઈ નક્કી નથી હોતું. પર આધારિત ગુજરાતી ફિલ્મનો વિવાદ શાંત નથી થયો ત્યાં જ ફિલ્મમાં અભિનય કરનારા મોના થીબા કનોડિયાના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. તેમણે એક નિવેદન જોવા મળી રહ્યું છે. જોકે વિવાદ પછી મોના થીબાએ માફી પણ માંગી છે. જોઈએ રિપોર્ટ, બેના શું બોલી ગયા. હોલીવુડ સ્ટાર મોના થીબા કનોડિયાના નિવેદનથી વિવાદ. ફિલ્મના પ્રમોશનમાં ન બોલવાનું બોલી ગયા બેન. દેહ વ્યાપારને સમાજ સેવા સાથે સરખાવતા ખળભળાટ. વિવાદ વકરતા અભિનેત્રી મોના થીબાએ માંગી માફી. હોલીવુડ સ્ટાર મોના દેહ વ્યાપાર અંગેના નિવેદનથી વિવાદ ઉભો થયો છે. દેહ વ્યાપારને સમાજ સેવા ગણાવતા તેમના નિવેદનની ચારેકોર ટીકાઓ થઈ. ફિલ્મના પ્રમોશન દરમિયાન તેમણે આ વ્યવસાયને સમાજ સેવા તરીકે વર્ણવ્યો. સાથોસાથ તેમણે દેહ વ્યાપારને કારણે બહેન દીકરીઓ પર દુષ્કર્મની ઘટનાઓ ઓછી થતી હોવાનો દાવો કર્યો. આવો સાંભળી કે મોના થીબા કનોડિયા શું બોલી ગયા હતા. સમાજને એક મેસેજ છે, વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને. નહીં તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય, કેટલું બધું થઈ શકે. આ પણ એક પ્રકારની સમાજની સેવા છે. સમાજને એક મેસેજ છે, વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને. નહીં તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય, કેટલું બધું થઈ શકે. આ પણ એક પ્રકારની સમાજની સેવા. અભિનેત્રીના નિવેદનને લઈને વિવિધ સામાજિક સંગઠનો અને નાગરિકોમાં અસંતોષ ફેલાયો. રાજકીય નેતાઓએ પણ તેમની વાતનો વિરોધ કરતા કહ્યું કે આવા નિવેદનો સમાજમાં ખોટો સંદેશ આપી શકે છે. સંવેદનશીલ મુદ્દાઓ પર જાહેર મંચ પરથી બોલતી વખતે વધુ જવાબદારી અને સંવેદનશીલતા જરૂરી હોવાની પણ વિરોધ કરનારાઓએ વાત કરી. જોકે વિવાદ વધતા તેમણે માફી પણ માંગી છે. તેમણે કહ્યું છે કે તેણે ફિલ્મની વાર્તાના અનુસંધાને વાત કરી હતી. તેઓ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિને સમર્થન નથી આપતા. તેઓ ફિલ્મ દરમિયાન આવી કેટલીક મહિલાઓના સંપર્કમાં આવ્યા હતા. તે સમયે મહિલાઓએ કહ્યું હતું કે પુરુષો કમાતા નથી, બાળકોનું પેટ ભરવાના પણ તેમની પાસે પૈસા નથી, તેથી તેઓ મજબૂરીમાં આ કામ કરે છે, જેથી તેમની વાતને ખોટા અર્થમાં લેવામાં આવી છે. ફિલ્મ શક્તિના પ્રમોશનમાં ગઈ હતી અને ત્યારે મેં આ વાત કરી હતી, જેના લીધે ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે. તો એ વાત મેં મારી ફિલ્મ શક્તિની વાર્તાના અનુસંધાને કરી હતી. જ્યારે આ ફિલ્મના રિસર્ચ માટે હું ગઈ હતી ત્યારે એકચ્યુઅલી હું એવી સ્ત્રીઓને મળી હતી અને ત્યારે એમણે મને કીધું કે અમારી એટલી મજબૂરીઓ હોય છે કે અમારા બાળકને જમાડવાના અમારી પાસે પૈસા નથી, અમારા પુરુષો કંઈ કમાતા નથી, વ્યસની છે, તો ઘર કઈ રીતે ચલાવવું. એટલે એટલી મજબૂરી ઘરમાં થઈ જાય છે કે મારે આ કામ કરવું પડે છે. તો મેં એ લોકોને સવાલ કર્યો કે તો પછી તમને મનમાં કેવું ફીલ થાય છે, તમને શું વિચારો આવે છે. તો ત્યારે એમણે મને કીધું કે બેન, ગમતું તો કોઈને ના હોય પણ કરવું પડે છે, પરિસ્થિતિ એવી છે. અને પછી અમે એમ વિચારીએ કે કંઈ નહીં, આનાથી અમારા ઘર ચાલે છે, મારા છોકરાઓના પેટ ભરાય છે, પણ એક જાતની સમાજ સેવા અમે કરી છે. એવું અમે અમારી મનને મનાવીએ છીએ, એવું સમજાવીએ છીએ જીવન જીવવા માટે. તો એ વાત એ વાર્તાને અનુરૂપ હતી. એ વાત મેં હું કરી રહી હતી, પણ એ અલગ રીતે લેવામાં આવી છે. પણ તે છતાંય કોઈના દિલ દુભાયા હોય, કોઈને દિલને ઠેસ પહોંચી હોય, એ બદલ હું માફી માંગુ છું. મહત્વનું છે કે મોના થીબા કનોડિયાએ દેહ વ્યાપાર આધારિત એક ફિલ્મમાં રોલ કર્યો છે, જેના પ્રમોશનમાં તેઓ ગયા હતા અને તેમના નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો હતો. ત્યારે લોકોની લાગણીઓને ઠેસ પહોંચતી જોઈ તેમણે માફી માંગી છે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.